કાલે 26મી જાન્યુઆરી થાય છે અને ગામમાં આયોજન કરવાનું છે સ્કૂલમાં, પણ એકેય જણા દેખાતા નહીં. હવે ભલુજીને ઘેર જણા તો ભલુજીને ગયાનું ઠેકવાનું નહીં, મને લાગે ખેતરમાં છે. કારણ કે એ મોટા માણસ છે એટલે એમને તો વડીલને લઈ જવા પડશે અને એમને લઈ જઈને પછી ડેપ્યુટી સરપંચને ઘેર જવું અને આનું કંઈક આયોજન કરી અને કંઈક મિટિંગ કરી અમે. અગર મિટિંગ નહીં કરે તો અહીંયા કાલ બધું બબલાવશે. એના કરતાં મને પહેલાં ભલુજીને ઘેર જઈને આવો, પણ એ નહીં એટલે ખેતર બાજુ ઓટો મારવા દે. હેડમાં ભલુજી શું કરો લ્યા? શું કરો લ્યા? એટલે બસ આવો મેળો મારી વાત સાંભળો, વાત કરે હે ના ઘેરે જઈને આવું તો ભલા માણો. કેમ શું આવો આ બાજુ. શું છે એટલે ભાઈ તમને બોન બોન પડાય છે આજે? એમ કહું કેમ? અરે કાલે સ્વતંત્ર દિવસ છે 26મી જાન્યુઆરી, તમને ખબર નહીં? એટલે આવ્યું તો તમારા ખેતરમાં ફર્યો કે સારું કહેવાય, બધા સારું લાગે. પણ ભૂલી ગયો ઉતા. શું ભૂલી જવા ના હોય? આવું પેલા ડેપ્યુટી સરપંચને તો જાઓ અને ડેપ્યુટી સરપંચને કહીને સરપંચને બધા ભેગા કરી મિટિંગ કરો અને કાલે 26મી જાન્યુઆરી છે ને એનું આયોજન કરો કંઈક. એટલે જો ડેપ્યુટી સરપંચે કશું ઓલોમો નહીં કર્યું એમ કશું નહીં, એમને વાત જ કરી. એક તો બધાને વાત કર્યું તો આપણે આગળ કરીએ. કશું ફોન માં ફોન નહીં મારો, ફોન મેલો આપણે ઘેર. ફોન માં પેલા ટકાવ પડે આમ પછી નહીં ફોન મારો પેલા ઘેર હેડો તમે ફોન મેલો. 2 મિનિટ હું આ વારી મારું મોન છે ને નહીં ઉઠાવે ફોન મારો તો ઉઠાવે. આલો સરપંચ. અરે કાલે સ્વતંત્ર દિવસ છે. શું એ કાલે પાછું સ્વાતંત્ર્ય દિવસે કાલ 26મી જાન્યુઆરી આયોજન કાલે કરવાનું. 26મી જાન્યુઆરી આયોજન કરવાનું ખબર નહીં પડતી તને? સરપંચ શું ખબર બનાવ્યો તને? હું આવ્યો 2 મિનિટમાં આવ્યો. હાય રાત કલી જેવું જવું ત્યાં એવું ને એમને તો જો પેલા ડેપ્યુટી સરપંચને મળવું પડશે ને આપણે. ડેપ્યુટી સરપંચને ફોન માર્યો. હા અગર પાછા પેલા સરપંચ એવું કહે છે કે તમે મારા પેલા ડેપ્યુટી સરપંચને વાત કરી એવું કહે છે. હા ઓય પાછી હેડો તો આપણે મળી આવીએ. હાવ આટલો બાટલો હમો કરવો પડશે. બહુ દાડાથી પડી રહ્યો હે ને હારું નવરો રહેવાતું નથી. આજે મારે ખાટલો હમો કરી દેવો. એટલે સરપંચ અરે ભૂપાજી જય માતા. જય માતાજી. તમે આ શું કરો અત્યારે? ચમ ભયા એટલે કાલે બે 26મી જાન્યુઆરી તમને ખબર ને તમારા ડેપ્યુટી સરપંચ બનાયા, તમે કઈ ધોન જ નહીં રાખતા. એવું તારે લા ચાલો હેડો તા તમારા સરપંચને તો જી હેડો આયોજન તો કરવું પડશે. હેડો તા. કાલે યાર હું તો ભૂલી જ ગયો. એટલે મેં તમને કહું નતું ડેપ્યુટી સરપંચ કે તમે વાત કરી લેજો ફોન ઉપર એમ. મને કશું જણાવ્યું જ નથી. એટલે પણ સરપંચને ખબર ના પડે, એ મૂર્ખાત છે ને સરપંચને વાત કરે છે. મારે આ જો આ ચમનું બેહી રહ્યા જોજો જો જો આ એટલે સરપંચ ઓ સરપંચ પડાય શું આવો આવું ના આખી જિંદગી હસકાત ખાવાની તમારે. તમને વાત ખબર કરે નહીં બોલું આવો તમે આપા બેહો સરપંચ બેહો બેહો. કાલે 26મી જાન્યુઆરી એ તો મને ખબર છે, પણ હું તમને ફોન કરવાનો હતો ત્યારે પેલા સોમાભાઈ બધા ફોન કર્યો હતો કે આવે. અલ્યા પણ તમને ચેલું ફોન નહીં એટલું તો ડેપ્યુટી સરપંચ બધું એ રાખે વાત કરે. તમને સરપંચ બનાવ્યા શું લેવા અમે? સાચી વાત ભાઈ સાચી વાત. મારે બધું તકલીફ કેટલી બધી અમારે આખા ગામમાં બધું જોવાનું મને યાદ નહીં રહેતું. બોલે બધું બરાબર પણ કાલે 26મી જાન્યુઆરી સ્વતંત્ર દિવસે બધું યાદ રાખવું પડે. બરાબર સોમભાઈ? હા આયોજન બધું આપણે બધું આયોજન કરવું પડે. વાત કરે આ તો પેલી ગ્રાન્ડ પાસ કરવાની હતી ને બરાબર એની સહયોગ કરજો તો એમ. વાત સાચી છે. પણ પેલા હજુ કોઈ દેખાય ને પેલા ગફુરજી કે કોઈ કઈ અરે એમને ફોન મારી દો. અરે ભલુજી ફોન લાગે ફોન મારી દો. ગફુરજી ફોન માર દો આજે હેડો એટલે ફરી કાલ કે નહીં કે ભાઈ તમે એકલા આયોજન કર્યું. બરાબર કાલે સવારે 7 વાગે બધા હાજર થઈ રહ્યો એવું કહી દેજો. બરાબર છે? અત્યારે બોલાવાની વાત કરવાની. બોલાય તો તમારા પર ફોન અત્યારે કરી બરાબર છે. વાત કરે હે. હાલો ગપુજી. હા બોલો વડીલ. અરે વડીલ અહીં પધારો એમ કે હું ચમ વડીલ. જમ વડીલ એમ કે. એટલે આ ભાઈ કાલે 26મી જાન્યુઆરી થાય એની મીટિંગ રાખી સરપંચને ઘેર એવું કે અરે કાલ સ્વતંત્ર દિવસ તો એટલે હારું આવું કયા કરે? સરપંચને ઘેર આવો કઈ 26મી જાન્યુઆરી હા 26મી જાન્યુઆરી કાલ છે એટલે 24મી જાન્યુઆરી હે. ઓવે ઓવે એની મીટિંગ રાખી એવું કહો. એની મીટિંગ રાખી છે. આ સરપંચને ઘેર બધા ભેગા થાય અહીંયા આવી જાવ એવું કહો. હા ડેપ્યુટી સરપંચ તો બધા ભેરા થયા છે, તમે આવી જાવ એમ. હારું આવું આ વેરા હોતા હારું. કીધું તો ફોન આવે જ છે. અને સાંભળો સરપંચ આપણે આયોજન એવું રાખવાનું એમાં કે આ વખતે આપણે શું કરવું બોલો? પેલી ચોકલેટો લાવી કે ફરી બુંદી એવું લાવવું ના ના આપણે ચોકલેટ તો મેં ના બુંદીઓ રહેતો છે તો છોકરાઓ ખાય એમ. એવું છે? હા આઈ ગો. આઈ જાવ. જય માતાજી. જય માતાજી. બેહો ડેપ્યુટી જય સરપંચ. જય માતાજી. બેહો બેહો. હા જીમેટેજી પૂછી આવો. આ ગફુરજી આ તો જો અમારે બોલાવાની તમને ફરજ બરાબર છે પણ બરાબર. કાલ ઉઠીને એવું ના કે ભાઈ ગામના પોત આગેવાનોને કશું કહ્યું નતું. આ તો એવું થાય બરાબર. હા કારણ કે આ તો આખા ગામની વાત છે એટલે સાચી વાત સાચી વાત. હા ભલુજી તાને પછી હું શું કહું તમને હા
આવા ડેપ્યુટી સરપંચ જેવું ગોઠવે એવું આપણે આયોજન કરીએ, બીજું શું, બરાબર? આવો વાંધો નહીં. તેમનું સરપંચ આપણે તેમનું કરવું હોય કે બુંદીનું રાખવું હોય કે બીજું આયોજન રાખવું કે હોય, બિસ્કિટ. બોલો. બિસ્કિટ તો કેટલી વાર આપણે વેચ્યા છે. વેચે આવો વેચે, આ ફેરે ને કંઈક બુંદી લાવીએ બુંદી લાવી છે એવું માટે, ને? હા. બરાબર. ચાલે. બલુજી શું કહો, બોલો ગફુરજી, તમે શું કહેવા માંગો? બુંદી બરાબર આમ તો સાચી વાત કારણ કે છોકરો હે ને બિસ્કિટ ખાતો નહીં. સાચી વાત છે, છોકરો નહીં બહુ ખાટ બિસ્કિટ ખાતો. બિસ્કિટ હવે તો અને- દરરોજ 5 રૂપિયાના હા. બિસ્કિટ લઈને આવી જાય. હા. દરરોજ બિસ્કિટ ની અરે પેલું પ્રોગ્રામ પેલા સાહેબ રાખવાનું કહેતા હતા, એનું કંઈક શું કરવું હોય સરપંચ? એટલે થોડું રાખવાનું ને, પ્રોગ્રામ રાખવો પડશે પ્રોગ્રામ ને? રાખવાનો. બરાબર, પ્રોગ્રામ રાખીશું, પ્રોગ્રામનું આયોજન કરીશું, પણ એમાં પાછા આપણે ભાગે પડતા બધા ભેગા થઈને પૈસા ઉઘરાઈ કંઈક એમને હાલવાની પેલી ગ્રીપ કે બલુજી શું કહેવાય ને? ભેટ, ભેટ, એ, ભેટ. ઇનામ, ઇનામ. ઇનામ. હા, ઇનામ તો આપણે આલવું પડશે ને અને ભાવ? આપણે જે છોકરો ડાન્સમાં જે સારો નંબર લાવે હા. એને મારે ઇનામ આપવાનું છે, બરાબર? એટલે ડાકનું એટલું આપણે નહીં જોવાનું, આપણા દેશ માટે કંઈક બે શબ્દ બોલતા ને એવું કંઈક આપણે જોવાનું, પ્રવચન. બરાબર? બરાબર. પ્રવચન, હા. પ્રાથમિક શાળામાં કંઈક આયોજન નવું થાય હા. એવું આપણે કંઈક આલવાનું. હાલવાનું આપણે, સમજ્યા? આપણા પ્રાથમિક શાળામાં સાઉન્ડ નહીં, હા, એ સાઉન્ડની વ્યવસ્થા કરવાની. વ્યવસ્થા કરીએ. હા, એ તો નહીં. પણ આપણું આમ બલુજી, અને બીજી વસ્તુ છે, કાલ આપણે ધ્વજવંદન કરીએ, બરાબર સરપંચ? સાચી વાત, તાળી પાડો ભાઈ. જો, વાપરો મારી વાત વાપરો. સાઉન્ડની વ્યવસ્થા હા. મારા તરફથી, બસ. બરાબર? હા, ભાઈ, અને તાળી પાડો ભાઈ. ગોપાલજી, હા. સોલર પેનલની વ્યવસ્થા મારા તરફ જાઓ. અને મારી વાત વાપરો બલુજી, હા. આપણે કાલ ધ્વજવંદન કરશે, બરાબર? હવે ધ્વજવંદન કરે એટલે આપણે પેલું માઇકમાં પેલો સરપંચને તો બોલાડશે જ ને? હા. તો આપણે હવે સરપંચને કહે કે તમે બે શબ્દ બોલો, કેવી રીતે બોલશો તો ખબર પડે આપણને મીટિંગમાં. બરાબર. ઉપર થઈને બોલો શબ્દ, બે ત્રણ શબ્દ બોલો, જે કહેવાનું હોય જે આ જવાબ જે કહેવાનું હોય એ કહી દો, બરાબર? તમારી રીતે. તો ગોપાલજી, હા. તો મારે ખાલી એટલું જ કેવું છે કે આ ગામના બધા વડીલો ભેગા થાય છે, હા. તો મારે એટલે કે કાલ 26મી જાન્યુઆરી થાય છે, કાલ સમયસર 7 વાગે વધારે પધારજો, હા. અને આપણે જે વ્યવસ્થા કરવાની એ કરી દઈશું, બરાબર છે? છોકરાને જે આપવાનું છે, જે કરવાનું છે, બધું આપણે કાલ સવારમાં બધું ગોઠવી દઈશું, બરાબર છે? બરાબર. બસ, તો એટલે ખાલી 7 વાગે પધારી જાય. બેહો, બેહો સરપંચ. બસ સરપંચ. હવે હોબરો હા. ઠાકુરજી, હવે આપણે ડેપ્યુટી સરપંચને પાછું કેવું પડશે ને કે ભાઈ અમને જે કેવું હોય કહી દો, આ મીટિંગમાં બધા ભેગા થયા હોય, બરાબર? તમે કહી દો ડેપ્યુટી સરપંચ માટે, શું બીજું કશું નહીં. ગામના વડીલો હા. 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 ભેગા થયા છે, બરાબર? તો કાલે આપણે આયોજન રાખ્યું છે 26મી જાન્યુઆરીનું. તો સમયસર આપણે હળી મળીને ભેગા થવાનું, બરાબર? બસ, હા. એવી બરાબર, મારી અપેક્ષા છે. બરાબર, બરાબર. બેહો. અને હવે કાલે ટાઈમ બલુજી. 8 વાગે તો રાખો છે ને, જલ્દી. ટાઈમ તો આપણે જે ટાઈમ આપણે કરીએ છીએ ટાઈમે આપણે એનું આયોજન પૂરું અને કરી દેવાનું, બરાબર? પહેલા કયા કે ગ્રામ પંચાયત આપણે ફરકાઈશું. પહેલા તો પંચાયત જ ભેગું થવું પડશે ને, પહેલા પંચાયત ભેગું પંચાયત થવું. બરાબર? પંચાયત બતાવવાની. બરાબર, આપણે પંચાયત જ થઈ જઈશું, હા, હા. બરાબર? વાંધો નહીં. એટલે વાપરો, હવે બીજું કશું કેવું નહીં. એટલે સરપંચ સાહેબ આપણે કાલનું બધું આયોજન કમ્પ્લીટ થઈ ગયું, બરાબર? મીટિંગ આપણી પૂરી થઈ ગઈ, બરાબર? હવે ભલુજી તમારે જવું હોય તો જઈ શકો, ગફુરજી તમારે જવું હોય તો જઈ શકો, બરાબર? અને ઓનું કંઈક મારા આપણે તરફથી પે મોટા દુકાન હા. એની gift. એવું છે, ચાર ઢોકા. સારું હા. કહેવાય. અને મારે તમે બધા આવી ગયા, મારે કોમ બધું સહી કરવાની હતી, હા. એ સહી કરી દીધો ફરી, બરાબર છે? એવું છે? હા. આ આપણે પણ ગોપાલજી, હા, લાલ, પેલ, સરપંચ માટે એવું મસ્ત gift લાવ્યા. શું લા? ચશ્મા. એટલે પણ એમની જો એ તો ખરા, શું અહીંયા કલા? આ ચશ્મા VIP છે. અરે હું વાંધો નહીં, ચાલશે. આ ચશ્મા દૂરના હે ને? નજીકના. ના, ના. આ અહીંયા આગળ દેખાય. હા, બહુ દૂરનું દેખાય એમ. બરાબર. એવું છે? અને આ ચશ્મો છે ને 200 રૂપિયાનો હતો, 200 રૂપિયાના. બરાબર. તે છે ને આ ચશ્મા માજો 150 રૂપિયા હતા. હમ. આ હું ગયા પૈસા મેં કર્યો ત્યાં મકુ આ 150 રૂપિયા આલું કે ચશ્મા નહીં મળે કે મકુ આ જે એક બાજુનું હોય ને એ કાઢીને આપી દે એમ. એવું છે? તે 150 રૂપિયામાં આપી દીધો. એવું છે, બરાબર. ગોપાલજી. જબ્બા લાગશે. નો ભાઈ સરપંચ આ તમારા માટે તારી. આ પ્રેમ ભાવ એટલો હોય તું લાવ, સાચી વાત, હો, એ તારી તમારી જોતા. સાચી વાત. પહેરી હા. જોઈએ, પહેરી જોઈએ. જોયું સરપંચ? ડુંડું દેખાય કમ્પ્લેટ આમ. છે ને આ ટન ભલુજી તો આમ ખાસા આગળ બેઠા એવું દેખાય મને. એવું લાગે? હા. હોય ને, એવો કાઢી સરપંચ. ચશ્મા કાઢી નાખું હોય જ છું. સારું, સારું. હા, જા. એ ભાઈ તમારા હાથી લાગે. ભાઈ તમારા હાથે રાયરો મૂકો. સાચી વાત, સાચી વાત. તો હેડો એક કામ કરો હવે, કાલે બધા સમયસર 8 વાગે ભેગા થઈ જઈએ, બરાબર? હઉ. બીજું તો કશું કેવું નહીં, બરાબર? તો હેડો આપણે હેડીએ. અને જે આપણા ગામના બીજા બધા છોકરા બોકરા જે કહેવાનું એવું તમે એ તમે કહી તમારે દીધું. તમારી રીતે કહી દેજો. બરાબર છે? અને એ તો આપણે જો ન્યામાં સૂચના આપી દેવાની, હા. ન્યામાં આવી દે. બસ બસ શાળામાં જઈને કહી આવજો કે આવું કાલે વ્યવસ્થા છે અમારે, ફરી કાલે હા. ગોઠવે નહીં, બરાબર બરાબર. બરાબર છે? અરે હેડો તો આપણે હવે હેડીએ બધું, લોકોને બરાબર? બધા બસ સ્વયંસેવક અમે. ચાલો, આવજો સરપંચ સાહેબ, બરાબર? હા, જે આપણે માટે. ટાઈમ કરો, રેજો પાછા આવી જાઓ, યાદગાર ખાવા ના આખા દાડા ખાતો, અને- બીજું કશું નહીં. એટલે હા જો હા, આપણે સહી કરી દીધી પેલી લો. ચૂંટણી બે સુધારણા કરવાનો એ એ તો બધું થઈ જશે હવે તો. આમાં સૂચના આપી દેલી આપણે. હા, એ તો બધું કરી દઈશું, ચિંતા ના કરો, કદાચ એવું વાંધો નહીં. બરાબર? જો ભાઈ બધા કાલે ટાઈમસર હાજર થઈ જજો, હા. બરાબર? જો ભાઈ. હા, એ તમે મધ્યમ ભોજનનું આપણે કરી દઈએ. હા. બસ, નો બોલું. આપણી શેર તો મોટી ના આવે. હા,
કબૂલ કર દો. માં કરવી પડશે બા. તો કરવી જ પડે જ ને યાર, બધાને આગેવાનોને બધાને કમિટી છે. મહેમાન નહીં તારે વાત કરે લો હવે આ તો સહી થઈ ગઈ ને તો ગોપાલ જેવું તમને શું કહું આપણે જે પેલી ગ્રાન્ડ પાસ કરવાની હતી ને ગામના બધા વડીલો કહેતા હતા એ ગ્રાન્ડ પાસ થઈ ગઈ છે આપણે કાલ બે દાડા આપણે પેલો રોડ બનાવશે એ ચાલતી રહી છે બરાબર છે આ ને? બાબા કામ કરતા રહો તો વહેલે આવતા વર્ષે વહેલી તકે આવો હો. હાય હાય આવજો આવો. સરપંચ સાહેબ, હો. હા. ખરેખર તો કાલ 26મી જાન્યુઆરી એમ તો હું ભૂલી ગયેલો સરપંચ થઈને પણ સારું કહેવાય બધા ગામના મારા વડીલો બધા આવ્યા અને મને કહ્યું કે સાચી વાત, કાલે વ્યવસ્થા કે કરવાની છે એટલે મને તોડી નાખો